નમસ્કાર. વિમળા વિદ્યાલય ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ 4માં અગાઉના લેક્ચરમાં એક્ટિવિટી 4નો થોડોક અભ્યાસ કર્યો હતો. આજે આપણે વધારે અભ્યાસ કરીશું. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ, હોસ્પિટલ્સ, હોટેલ્સ, factories and offices? મલ્ટી-સ્ટોરી બિલ્ડિંગ્સ એટલે બહુમાળી મકાનો, હોસ્પિટલ્સ એટલે દવાખાના, હોટેલ્સ એટલે હોટેલ્સ, ફેક્ટરીઝ એટલે કારખાના, એન્ડ એટલે અને, ઓફિસીસ એટલે ઓફિસો, ઓન એટલે પર, ગ્લાસ એટલે કાચ, લાઇક એટલે જેવી, શાઇનિંગ એટલે ચમકતી, પ્લેટ્સ એટલે તાસકો, યુ એટલે તમે, નોટિસ્ડ એટલે જોવું. બહુમાળી મકાનો પર, દવાખાના, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. This એટલે આ, ડિવાઇસ એટલે સાધન, સન એટલે સૂર્ય, ઓફ એટલે ના, ફ્રોમ રેઝ એટલે કિરણોમાંથી, એનર્જી એટલે ઉર્જા, કલેક્ટ્સ એકઠી કરે છે. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. ધીસ એટલે આ, એનર્જી એટલે ઉર્જા, હીટ એટલે ગરમી, ઇન્ટુ એટલે માં, કન્વર્ટેડ એટલે રૂપાંતર કરવું. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. હીટ વોટર એટલે પાણી ગરમ કરવા માટે, સોલર એનર્જી એટલે સૌર ઉર્જા, ફ્રોમ એટલે માંથી, પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન, પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. ધીસ વોટર એટલે આ પાણી, ધેન ઇઝ પુટ ટુ વેરીડ યુઝીસ સચ એઝ બેધિંગ, કુકિંગ, ક્લીનિંગ, વોશિંગ, ડ્રિંકિંગ એન્ડ સો ઓન. ધીસ વોટર એટલે આ પાણીનો
વેરીડ યુઝીસ એટલે વિવિધ ઉપયોગો, સચ એટલે જેવા, બેધિંગ એટલે સ્નાન, કુકિંગ એટલે રસોઈ, ક્લિનિંગ એટલે સફાઈ, ક્લોથિંગ એટલે કપડાં ધોવા, ડ્રિંકિંગ એટલે પીવા. આ પાણી વિવિધ ઉપયોગો જેવા સ્નાન, રસોઈ, સફાઈ, કપડાં ધોવા અને પીવા વગેરે છે. ધ એનર્જી પ્રોડ્યુસ્ડ ફ્રોમ ધ સોલર રેઝ can also light bulbs and keep our homes. પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવામાં આવતી, એનર્જી એટલે ઉર્જા, બલ્બ્સ એટલે બલ્બને, ઓલ્સો એટલે પણ, લાઇટ એટલે પ્રકાશિત કરી, સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પ્રકાશિત કરી, અવર એટલે આપણા, હોમ્સ એટલે ઘર, ઓફિસીસ એટલે ઓફિસ, એન્ડ એટલે અને, સ્ટ્રીટ્સ એટલે શેરીઓને, ઇલ્યુમિનેટેડ એટલે અજવાળી શકે છે. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને અજવાળી શકે છે. There are some villages and industrial areas in Gujarat where this source of energy is used to light up the street at night. In ગુજરાત એટલે ગુજરાતમાં, સમ વિલેજીસ એટલે કેટલાક ગામડાઓ, વેર એટલે જો, એનર્જી એટલે ઉર્જા, સોર્સ એટલે સ્ત્રોત, સ્ટ્રીટ્સ એટલે શેરીઓને, નાઇટ એટલે રાત્રે, લાઇટઅપ એટલે અજવાળે છે. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. ધસ એટલે આમ, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. ધસ એટલે આમ, ધેર એટલે તેમના, ઇનોવેટિવ એટલે સંશોધનાત્મક, આઈડિયાઝ એટલે વિચારો, એન્ડ એટલે અને, હાર્ડ વર્ક એટલે સખત પરિશ્રમ, સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ, બેન એટલે સાપને, બ્લેઝિંગ એટલે આશીર્વાદ, ઇન્ટુ એટલે મોં,
ટર્નિડ એટલે ફેરવી આપ્યો છે. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમને પરિણામ Man has taken help of science and technology. Man એટલે માણસ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીની, હેલ્પ એટલે મદદ, ટેકન એટલે લઈને, વેરીડ વેઝ ઓફ પ્રોડ્યુસિંગ એનર્જી ફ્રોમ ડિફરન્ટ સોર્સિસ. ડિફરન્ટ એટલે જુદા જુદા, સોર્સિસ એટલે સ્ત્રોતોમાંથી, એનર્જી એટલે ઉર્જા, પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરવું, વેરીડ વેઝ એટલે વિવિધ માર્ગો, ડેવલપ્ડ એટલે વિકસાવ્યા છે. માણસે વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. ધ સન ઇઝ અ સોર્સ ઓફ એબન્ડન્ટ એનર્જી. સન એટલે સૂર્ય, અબન્ડન્ટ એટલે વિપુલ, એનર્જી એટલે ઉર્જા, ઓફ એટલે નો, સોર્સ એટલે સ્ત્રોત. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. લેટ અસ હોપ ધેટ. અસ એટલે આપણે, હોપ be able to use solar energy and provide electricity to remote areas in our country. સોલર એનર્જી એટલે સૌર ઉર્જાનો, યુઝ એટલે ઉપયોગ કરી, અવર કન્ટ્રી એટલે આપણા દેશના, રિમોટ એરિયાઝ એટલે દૂર દૂરના વિસ્તારો સુધી, ઇલેક્ટ્રિસિટી એટલે વિદ્યુત, પ્રોવાઈડ એટલે પહોંચતી કરવા, બી એબલ ટુ એટલે શક્તિમાન બનીએ. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. ધેટ્સ ઇન્ડીડ અ રે ઓફ હોપ, ઇઝન્ટ ઇટ. ઇન્ડીડ એટલે ખરેખર, હોપ એટલે આશાનું, રે એટલે કિરણ. ખરેખર આ એક આશાનું કિરણ છે, ખરું ને?